ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કલાવતીબેનના નિધનથી સમસ્ત વૈષ્ણવ સમાજમાં ઘેરા શોકની લાગણી। સ્નેહ સેવા સમર્પણને વરેલા પરમ ભગવદીય વાલપુરવાડા પરિવારના મોભી જાણીતા ઉદ્યોગપતિ વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના વડોદરાના પ્રમુખ ડભોઈ દશાલાડ ભવન વડોદરાના માજી પ્રમુખ પુષ્ટિ સંપ્રદાય વિવિધ હવેલીઓના નિજ સેવક અંબુભાઈ હીરાલાલ શાહ છોટાઉદેપુરવાડાના ધર્મપત્ની કલાવતીબેનનું દુઃખદ નિધન થતા તેઓની સ્મશાન યાત્રા બ્રજ વિલા સોસાયટી સરિતા હોસ્પિટલની સામેથી ખૂબ વિશાળ જનસંખ્યામાં નીકળી હતી। પણ કહેવાય છે કે દીકરી એટલે વાલનો દરિયો, દિલ, કાળજુ અને હૃદય એટલે દીકરી એમ કલાવતીબેનના કુખે જન્મેલી દીકરીઓ સુધાબેન, નૈનાબેન, તૃપ્તિબેન અમેરિકામાં વસી રહી છે। બાકીની એક દીકરી રેખા કે જે વડોદરામાં વહી રહી છે। ત્યારે મોં એટલે મમતાની મૂર્તિ પ્રદેશથી માતાના દુઃખદ સમાચાર જાણીને તાબડતોડ જમાઈઓ સાથે વડોદરા દોડી આવી અને સ્મશાન યાત્રામાં જોડાઈને બહુચરાજી ખાસવાડીમાં અંતિમ સંસ્કારમાં પહોંચી ત્યારે વાતાવરણમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। સ્મશાન યાત્રામાં વિશ્વ લાડ પરિષદ મુંબઈના પ્રમુખ રમાબેન શાહ, વડોદરા શહેરના માજી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ, ગુજરાત વિપોના ચેરપર્સન લાયન્સ ક્લબના પીડીજી શશિકાંતભાઈ પરીખ, લાડ સમાજના પ્રમુખ હરેશભાઈ દેસાઈ, યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ, ડેક્સ છોટાઉદેપુર નગરપાલિકાના અલ્પાબેન સૌરભભાઈ શાહ, છોટાઉદેપુરના વૈષ્ણવ સમાજ અને અન્ય શુભચિંતકો, આગેવાનો, ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ, જ્ઞાતિગૃહના હોદ્દેદારો, કારોબારી સભ્ય અને વિવિધ વૈષ્ણવ સમાજના ઘટકોના આગેવાનો, સુખધામ હવેલી, બેઠક મંદિર, કલ્યાણરાયજી મંદિરના નિજ સેવકો પણ ઉપસ્થિત રહીને સ્મશાન યાત્રામાં જોડાઈને અંબુભાઈને સાંત્વના આપતા જોવા મળ્યા। સ્વર્ગસ્થનું બેસણું તારીખ 1/5/2025ના ગુરુવારના રોજ સાંજના 4:30 થી 6:30 કલાક સુધી આદિત્ય પાર્ટી પ્લોટ, ગુરુકુળ, 4 રસ્તા, વાઘોડિયા, સુમા તળાવ, રિંગ રોડ ખાતે રાખેલ છે।